નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ચાલો નિરાદના સમાચાર। શહેરના શલાશા પીરની દરગાહ પાસે સંઘડિયા બજારના નાકે તીક્ષ્ણ હત્યાના ગાજી યુવાનની કરપીણ હત્યા। બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના અમીપરા વિસ્તારમાં રહેતા ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ વિભાગમાં ફરજ બજાવતા અને કસ્બા અંજુમને ઇસ્લામ સંસ્થાના ઉપપ્રમુખ ઇલિયાસભાઈ હારૂનભાઈ બેલીમની સંઘડિયા બજાર વિસ્તારમાં કોઈ અજાણ્યા શખ્સોએ છરીના ઘા હત્યા કરી ફરાર જઈ થતા ચકચાર મચી જવા પામી હતી। બનાવમાં ઇલિયાસભાઈ ગંભીર ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે શહેરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું। ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। ઘટનાની જાણ પોલીસને થતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, નીલમબાગ પોલીસ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી। હત્યાનું કારણ જાણવા મળ્યું ન હતું। આ અંગે પોલીસ તપાસ કરી રહી છે કે કોણે હત્યા કરી અને શું કામ કરી તે અંગે પોલીસ તપાસ હાથ ધરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। સાંજના 5 વાગ્યાના અરસામાં શૈલાશા પીરની દરગાહ પાસે સંઘેડિયા બજાર જાહેર રોડ ઉપર ઇલિયાસ હારૂનભાઈ બેલીમ તથા સરફરાજ ઉર્ફે નાનકો તથા અન્ય બીજા ઇસમો વચ્ચે ધંધાકીય લેવડ દેવડના અનુસંધાને બોલાચાલી ઝઘડો થયેલ। એમાં આરોપી સરફરાજ ઉર્ફે નાનકો તથા અન્ય ઇસમોએ જે ઇલિયાસ હારૂનભાઈ બેલીમને છરીના ઘા છાતી ઉપર મારતા જે ઇજાગ્રસ્ત હતા તેઓને અત્રે સર્ટી હોસ્પિટલ લાવતા તેઓએ ફરજ પરના ડૉક્ટરે જોઈ તપાસી અને મરણ જાહેર કરેલ છે।